તો ગુજરાતના ખેડૂતોના માથે ફરી એક વખત ચિંતાના વાદળ ઘેરાયા છે। ફરી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 6 થી 12 મે વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં માવઠું પડી શકે, કેટલાક ભાગમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની પણ શક્યતાઓ છે। વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાવાની અંબાલાલે આગાહી વ્યક્ત કરી છે। કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। તે પૂર્વે જોઈએ તો લગભગ તારીખ 6 મે થી 12 મે સુધીમાં એક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે, જેના લીધે ગુજરાતના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મોસમ પલટા છે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટા છે, પરંતુ હજુ તારીખ 6 થી 12માં પવનની ગતિ વધારે રહેશે। લગભગ પવનની ગતિ કેટલાક ભાગોમાં તો 10 થી 15 કિલોમીટર, ક્યાંક 25 કિલોમીટર અને આજકાલના પવનની ગતિ તો લગભગ 45 કિલોમીટર અને ક્યાંક 50 કિલોમીટરની રહેવાની શક્યતા રહે છે।